આ હસકો ક્યાં ગયો? આવતો હશે. તમે શું એને દર વખત ટોક ટોક કર્યા કરો છો? હવે એ કંઈ નાનો નથી રહ્યો. હું એટલે જ કહું છું, નાનો નથી હવે, એ ઢાંઢા જેવડો થયો, ઢાંઢા જેવડો. હવે એને છે ને કંઈક કામ કરવું પડે. છાંટે હોય ને તો ખાડા ખોદવા જવાય. જે 200-250 આવ્યા એ ઘરમાં ને ઘરમાં પીડ્યો રહે. મને તો સમજાતું નથી મારે તમારું કરવું શું. અરે આવી રીતે કોઈ વર્તન કરતું હશે? દર વખતે મન ફાવે એવું વર્તન કરો છો તમે એની સાથે. અરે એનો બાપ જો આવ્યો. પપ્પા મારે તમને એક વાત કરવી છે. ફાઇટ. પણ શાંતિથી બોલો ને. એ તમારી સાથે વાત કરવા માંગે છે અને તમે આવી રીતે વર્તન કરો છો. બે ફજ્જાઈ લાવતો નથી ઘરમાં. મારે નોકરો નથી કરવો, નોકરી નથી કરવું. તો ત્યાં હું આપણા બાપ દાદા શું કહે, જનામીલના ભૂંગળા ખડક્યા છે તે ત્યાં તું જનામી લાખી. અરે પણ એને નથી કરવી નોકરી તો રવા દો ને. એને જે કરવું એ કરવા દો. તમને તમારા પપ્પાએ તમને કરવું હતું એ કરવા દીધું ને. તો તમે તમારા દીકરા સાથે આવું વર્તન શું કામ કરો છો? અરે તો એ આમણામ જિંદગી વહી જાય. હું આ 60 વર્ષનો થયો તો હવે મારે આરામ કરવો કે નહીં? કે નકર મારે જ ને રોટલા આપ્યા કરવા? પપ્પા મારે 2 દિવસ માટે બહાર જવું છે. ક્યાં ગુડાવવું છે? બહાર ફરવા. કારણ કે અહીંયા છે ને મારો માઇન્ડ કાંઈ કામ નથી કરતો. તો બહાર જાવ તો કાંઈ ફ્રેશ થાય. માઇન્ડ છે, પહેલાં પ્રથમ માઇન્ડ છે. માઇન્ડ હોય ને એને કામ ન કરે. અને આ ફરવાનું તારું મોઢું જોયું છે અરીસામાં? ફરવા જેવું છે તારું મોઢું? ક્યાંય નથી જવું. પપ્પા તમે જ્યારે હોય ત્યારે ના પાડો એમ ન હાલે ને. હા તે ના જ પાડું ને, પણ કે પૈસા તો લાવ્યો તું કોઈ દી? કીધું ને આ જગ્યાએ નોકરી કરીએ, આ જગ્યાએ જા, આ જગ્યાએ ક્યાંય જવું તો નથી. બસ પણ એને નોકરી નથી કરવી એ કહે છે તો ખરો. એનું માઇન્ડ ફ્રેશ કરવા જવું છે એને. નથી એને એમાં રસ લાગતો તો શું કામ તમે એની પાછળ ખઈ કપૂચીને પડી ગયા છો? માઇન્ડ હોય તો ફ્રેશ થાય ને. અને પપ્પા હું નોકરી તો છે ને કોઈ દિવસ નહીં કરું. હું મારો પોતાનો ધંધો કરવા માંગુ છું. હા તે કરો ધંધો, જાઓ અને શાક માર્કેટમાં જાઓ અને ત્યાંથી છે ને રીંગણા લઈ આવો અને આ નાખો રોડ ઉપર બેહવાનું, સમજા? અને એક ત્રાજુ લઈ આવો લોખંડનું અને રીંગણા વેચવાના. એટલે આપણો ધંધો જ કહેવાય ને. એ હોદન કરાય તમ તારે એ ધંધો કરીને. હું કામ પણ તમે એવી બધી સલાહ આપો છો? એને ખબર પડે છે એને શું કરવું છે. અને 2 દિવસ એને બહાર જવું છે તો જવા દો ને, એને સારું લાગશે. હા તે કમ તો વાંધો નહીં, જા તમ તારે હાલીને જવાનું છે ને. હું એક પૈસો આપવાનો નથી. પૈસા વગર થોડું કાંઈ જવાય? હા તો ઘરમાં બેઠું રહેવાય. પૈસા વગર ખબર છે, પૈસા વગર ક્યાંય હાલે એમ નથી. તો નોકરા કરવા મળાય અને ઘરના પૈસા આપણે ખિસ્સામાં રખાય ને પછી કહેવાય પપ્પા જો આ પૈસા તમે અત્યારે રાખો અને એટલે હું રાખું અને હવે હું ફરવા જાઉં છું. તો મારી આંખો ટાઢી થાય. પપ્પા એ દિવસે આવશે અને હું જ્યારે ધંધામાં સેટ થઈ જાય ને એટલે પૈસા તમ તારે આપીશ. અરે ક્યારે એ દિવસ આવશે? હું મરી જાઉં ત્યારે તું મારી ઠાઠડીએ બાંધી બધા પૈસા બંડલ. બસ હવે પણ તમે તો ખરેખર હદ જ વટાવો છો હવે તો. છોકરો કહે છે શું, તમારે કરવું છે શું? અરે થોડીક તો સમજદારી વાપરો. બાપ છો તમે એના. પપ્પા નાનપણથી હું બાપના પ્રેમ માટે તરસું છું. અને જ્યારે ભણતો ત્યારે સારા માર્ક્સ લાવતો, સારા ટકા લાવતો તો પણ કોઈ દિવસ મારા વખાણ નથી કર્યા. હું તું સારા ટકા લાવતો? 90 ઉપર લાવ્યો કોઈ દી? બસ 88 હોય, 89 હોય, 90. કેટલી વાર કીધું કે 95% લાય, 90% ઉપર લાય, પણ કોઈ દી 90% તો આવ્યા નહીં. એમાં હું વખાણ કરવા તારા? વખાણ જેવું કંઈક કામ કરો ને તો વખાણ કરાય. અરે પપ્પા પણ ક્લાસમાં મારો ફર્સ્ટ નંબર હોય છે, મારી પાછળ બધાય હોય છે. હા તો મને વિચાર ઘણી વાર મને તો વિચાર આવે કે આ જો આવો ઠોઠ છે ને આનો જો નંબર આવતો હોય તો બીજા કેવા હશે? બસ આપણા દીકરાએ ક્યાંય આપણને નીચા જોયા જેવું કર્યું જ નથી. પણ તમને ખબર નહીં એનામાં કેમ ખોટ દેખાય છે. બસ હવે બંધ કરો ને. આ બધું સારું લાગે છે તમને? બરબાદ કરી મારી જિંદગી તો ત્યાં ઘરમાં જન્મ લે. આવી રીતે ક્યાં સુધી મારું અપમાન કરશો? જવા દે ને બેટા. તું કોને સમજાવે છે? હા, સવાર પડે ને જેની પાછળ પડવાનું હોય એની પાછળ તારા પપ્પા પડી જ જાય છે. ન બોલવાનું બોલે છે અને દરેક વસ્તુની એક હદ હોય. તમે ન બોલવાનું ન બોલો. હવે કાંઈ અશોક નાનો નથી રહ્યો. હું ઈ જ તને કહું છું, જા નીકળ્યા છે. આ વખતે પૈસા આપો ને તો જવું છે. કીધું ને નથી પૈસા. મહેનત કરવી નથી ને પૈસા લેવા મફતના. હા હવે કેટલી વાર કહ્યું છે તમને? અરે સંભાળી લેજો ને.
જો હું ઓફિસે આવું કે ના આવું કોઈ ફરક નથી પડવાનો. તમે ટેન્શન નહીં લો. આ સોંપ્યું તમને, બસ જાઓ, જવાબદારી મારી. હા કરી નાખજો. ચલો. દેવાંગ, હજી તું ઘરે છે? આજે પણ તું ઓફિસ નથી ગયો ને? ઓફિસે જઈને શું કામ છે મમ્મી, કહેશો? કેમ, શું કામ છે એટલે? ઓફિસે કામ કરવા જવું જ પડશે તારે, સમજી ગયો? હવે મનમાની બિલકુલ પણ નહીં ચાલે તારી. શું કામ ન ચાલે? આમ પણ આ ઘર મારું છે અને મારે મારા ઘરમાં કેવી રીતે રહેવું ને મમ્મી બરાબર જાણું છું. જુઓ, હા ઓફિસના કામ મારાથી થતા નથી અને જેને ઓફિસના કામ સંભાળવા માટે આપણા ઘરમાં શું કામ થાય છે તારાથી જરા મને કહીશ? ઓફિસના કામ તારાથી નથી થતા. કેવી વાત કરે છે તું? અને કોણ સંભાળશે ઓફિસ? આ તો ઠીક છે, આ નરેશ કાકા છે ત્યાં સુધી સંભાળે છે બધું, અને જે વખતે નરેશ કાકા નહીં હોય ને તો ખબર નહીં કોણ સંભાળશે. તારી પર તો હું જરા પણ ભરોસો નથી કરી શકતી. છે ને નરેશ કાકા, જીવે છે ને, હજી જીવે ત્યાં સુધી એમને કરવા દો ને. આમ પણ આ મગતરાઓને શું કામ રાખ્યા હોય? આપણા કામકાજ કરાવવા માટે જ રાખ્યા હોય. કરવા દો એને કામ. તો તો હું બેઠા બેઠા ઓર્ડર કરીશ ને એને. તો તું ક્યારે શીખીશ બધું? શીખી જઈશ મમ્મી. હવે તમે વારા ઘડીએ મને ફોર્સ નહીં કરો. અને આમ પણ મારું ધ્યાન તો આ બિઝનેસમાં છે જ નહીં. મારે કરવું હતું કંઈક અલગ અને તમે પણ અલગ લાઈનમાં દોરી રહ્યા છો. મેં તને કાલે ફાઇલ આપવાની કીધી હતી ઓફિસમાં જઈને, આપી છે તે કે એ પણ નથી કર્યું હજી કામ? નથી આપી. અને આમ પણ મેં તમને કહ્યું છે ને કે આ તમે જે નરેશ અંકલનું નામ લો છો એની પાસે કરાવી લેતા હોય તો મને શું કામ આપો છો? હું છે ને એક કંપની આપણી છે. ભલે હોય કંપની આપણી, મને છે ને કંપનીમાં ઇન્ટરેસ્ટ નથી. મને રિયલ એસ્ટેટમાં તે ઇન્ટરેસ્ટ છે અને હું એ જ કરવા માંગુ છું. અને આમ પણ ગોવામાં તો મેં એક ક્લબ પણ ભાડે રાખવાનો વિચાર કર્યો છે. શું કામ? શું કામ કરે છે તું આવા કામ? બને બનાવેલો બિઝનેસ છે આપણો, શું કામ બીજી જગ્યાએ તારે જવું છે? જવું છે એટલે જવું છે. મારી ઈચ્છા, મારી લાઈફ છે મમ્મી. મારી લાઈફમાં તમે વધારે પડતો ઇન્ટરફિયર ના કરો ને તો સારું છે. હવે અત્યારે નહીં ખબર પડે, અને જ્યારે ખબર પડશે ને ત્યારે ખરેખર મોડું થઈ ગયું હશે. હો મમ્મી, યુ આર મેડ. હા, આટલા બધા રૂપિયા છે અને શું કરવા છે? અને આમ પણ હવે બિઝનેસ હું કરું કે બીજું કોઈ કરે, બિઝનેસ તો બિઝનેસ છે, ત્યાંથી રૂપિયા આવવાના જ છે. મારા જવાથી કે ના જવાથી કોઈ ફરક નથી પડવાનો ત્યાં. એટલે તારે કંઈ કરવું જ નથી, એમ જ કહી દે ને. તો વગર કરીએ રૂપિયા મળતા હોય તો શું કામ કંઈ કરવું જોઈએ? તો મહેનત વગર રૂપિયા નથી મળતા. આ બધું અમે ભેગું કર્યું છે. અચ્છા, તમે ભેગું કર્યું છે, ખબર છે મને. આ ભેગું કર્યું હોય ને તો રાખો તમારી પાસે, હું મારી રીતે મારી લાઈફ કાઢી લઈશ. વધારે પડતું સંભળાવ ના કરો ને. એટલે એટલે તું કહેવા શું માંગે છે? અને આવી રીતે સામે કેમ બોલે છે મારી? જ્યારે હોય ત્યારે બસ પેલો નરેશ અંકલ કરે છે, નરેશ અંકલ તે કરે છે તો શું? નરેશ અંકલ કરે છે તો કરવા દો ને એમને. તો એ જે કામ કરે છે કામ તારે કરવાનું હોય છે, પણ તે છતાં પણ નરેશ અંકલ કરી રહ્યા છે. તો ભલે ને કરતો. આમ પણ કામ કરવાના પૈસા લે છે, મફતમાં નથી આવતો આપણે ત્યાં. હા, અને ઓફિસનું જેટલું એ કામ કરે છે ને એના કરતાં વધારે વેતન લઈ જ લે છે. આવે છે કૂતરાની જેમ પૂંછડી ફટફટાવતો અને પૈસા તમે આપી જ દો છો. હા તો આપે જ ને. આ ઘરનો છોકરો માથે પડ્યો છે તો આપવા જ પડે રૂપિયા. અને જેટલું વેતન લે છે ને એનાથી 10 ગણું કામ કરે છે, એટલે ખોટું બોલવાનું બંધ કરી દેજે. તો હું પણ કામ કરીશ મારી રીતે, મારી ઈચ્છા પ્રમાણે. અને આમ પણ શું કામ નહીં ચાલે? નહીં જ ચાલે. મારા હિસાબથી તારે રહેવું પડશે, મારા હિસાબથી કામ કરવું પડશે. નથી કરવાનું. આજે ને નેક્સ્ટ વીકમાં ગોવા જઈ રહ્યો છું અને આ વખતે પાર્ટી છે એટલે પાર્ટીમાં વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ ના કરો ને તો સારું છે. આ ગઈ વખતે પાર્ટીની મજા તો બગાડી હતી, ફોન કરીને દીકરા ક્યાં છે, શું કરે છે, કોની સાથે છે. આ વખતે મહેરબાની કરીને એક પણ કોલ્સ ના જોયા મને. તો ના પૂછું તને? હું તારી માં છું, એક નહીં 17 વાર ફોન કરી શકું છું. અને શેના માટે તું મને ના પાડે છે? માં છો ને એટલા માટે જ ના પાડું છું. હા, બીજું કોઈ હોત ને તો લાત મારીને કહી દીધું હોત કે તમારે છે ને મારી લાઈફમાં ઇન્ટરફિયર ના કરવો, પણ તમે છો એટલે સહન કર્યા કરું છું. બાકી આ વખતે ફોન આવ્યો છે ને તો યાદ રાખજો, હું આ ઘરમાં પગ નહીં મૂકું. તને નથી લાગતું તું વધારે જ પડતું બોલતો હોય? બોલું છું, મારે બોલવું છે ને એટલે બોલું છું. તું જા ને ભાઈ, કામ કરતા રહો. સવારમાં ખરાબ કરી નાખે દિવસ. હા, કરું છું વાત. કેમ બેટા, કોલેજમાં બધું ભણવાનું સારું હાલે છે ને? ચાલ્યા રાખે છે. અને ત્યાં ઓલી ગાડી છે તારી એ કે બંધ નથી પડી જતી ને? એવું લાગે તો નવી ગાડી લઈ લેજો. લેવાની ઈચ્છા તો છે પણ હમણાં નહીં, 1-2 મહિનો જવા દઉં ને પછી. અરે પછી ક્યારેક તું રસ્તામાં ક્યાંક કોલેજ જાય અને રસ્તામાં ક્યાંક ગાડી બંધ પડી જાય અને તું હેરાન થા
એની કરતાં હું કહું છું નવી ગાડી લઈ દઉં તને. તમારી વાત સાચી છે, પણ જુઓ અત્યારે ગાડીની નહીં, મારે બીજા કશાકની જરૂર છે. એમ? અરે હા, બોલ બોલ બેટા, તારે જે જરૂર હોય કે તારો બાપ હજી જીવતો બેઠો છે. તો લાવો પૈસા. અરે કેટલા પૈસા જોવે કે તારે એટલા આપું બસ. કેટલા આપશો? તારે કામ શું છે તું કે તો ખબર પડે ને કેટલા આપું. લ્યો 5, 10, 15, 25. 5000 આપ્યા બસ જાય. ઠીક છે, ચાલો અત્યારે 5000થી કામ ચલાવી લઈશ, બાકીના પૈસા હું પછી લઈ લઈશ. હા તો કાંઈ વાંધો નહીં, જ્યારે જુએ ને ત્યારે તારે માગી લેવાના. અત્યારે જ જોઈએ છે. હા તો તારા મમ્મીને કહેજે હું એને વાત કરી દઈ. મમ્મીનું નામ વચ્ચે નહીં લાવો. એમ પણ એમની સાથે છે ને સીધા મોઢે વાત નથી થતી. એમને કાંઈ કહું ને એટલે તરત જ તે પેલા કૂતરાની જેમ બટકું ભરવા આવે મને. એ ભલે ને કે તારે આમ જો એને કાંઈ નહીં કહેવાનું, તારે મને જ કહેવાનું, બધું જે કહેવું ને મને કહેવાનું. એનો જીવ છે ને ટૂંકો છે આમ છે. એમ પણ મારા મમ્મીને હું કોઈ વાત જ નથી કરતી. મારે કંઈ પણ કામ હોય ને તો હું સીધું તમને જ કહું છું. હા બસ મને તું વાત કરીને એટલે તને એમ તારે એમ માનવાનું કે મેં હોમ મિનિસ્ટરને વાત કરી. આપણે કેમ હોમ મિનિસ્ટરને વાત કરવી એટલે બધું આપણું કામ થઈ જાય, એમ તારું બધું કામ થઈ જાય બસ. પણ પપ્પા હકીકત તો એમ છે ને કે મમ્મીની આગળ તમારું એને જ ચાલતું. અરે હોય તે મને હજી ક્યાં મને સમજો છે. આ જો આ બાયો ચડાવીને જાવ ને તારે મમ્મી અમે તો એ હું તને બીવા મળે એટલે કે જેમ તેમ નહીં સમજતી આ તારા ને પપ્પા. પછી મમ્મી એક રાત નાખે એટલે પછી તમે બીજા. એ વાત અલગ છે, પણ હું કહું એમ કરવું તો પડે છે ને એમ. કરવું તો પડે એ વાત તો છે. તો પૈસા ક્યારે આપો છો? તારી મમ્મીને હું કહી દે હમણાં, એ આપી દે તને બસ. એ નહીં આપે પૈસા. તો તમે તારે જો એ નહીં આપે ને હું તને 5 ને 10 આપી બસ. હવે Okay. હવે તારે માગમ કઈ વાંધો તો 10000 છે ને તમે તૈયાર રાખજો, કારણ કે મારા મમ્મી 5 નહીં આપે. તો આપણે શરત લાગી ગઈ ને. હવે શરત લાગી ગઈ ને એ તને આપશે 5000. જો ન આપે તો તમે તારે હું તને 10000 આપીશ બસ. સારું. અને ક્યાં જવાની શું કે એ તો કે તું. આ કોલેજમાંથી છે ને બધા 2 દિવસના પ્રવાસમાં જાય છે, તો એના માટે જોઈએ છે. હા તો જવાય ને, કારણ કે અત્યારે તું કોલેજ કરે છે, અત્યારે હરવા ફરવાની તારી ઉંમર છે. પછી કાંઈ સાસરે જઈને તો તું એમ નહીં કે મારે કોલેજમાં કોલેજવાળી ફ્રેન્ડ જાય છે તેની સાથે ફરવા જવું છે. એટલે જે શોખ હોય ને એ તારે અત્યારે પૂરા કરી નાખવાના હોય. એ જ તો વાત છે ને. આ તમે એટલું સમજો છો પણ મમ્મી નથી સમજતા. આ કોઈના પપ્પા હોય ને એ બહાર ના જવા દેતા હોય ને આપણા ઘરે મારા મમ્મી એવા છે. હા બે નહીં, તારા મમ્મી નહીં, ઓલો તારો ભાઈ એ એવો સરંજા, એનામાં ક્યાં ઢગલા ઢ છે. હવે એનામાં શું એ ઘાણીમાં કાંઈ તેલ છે? એ એવો જ છે ને. મારે કોના વખાણ કરવા? તારા માના વખાણ કરવા કે તારા ભાઈના વખાણ કરવા? હા એમ તો હોશિયાર છે ને ભાઈ, પણ હવે એને જે કરવું છે તમને નથી ગમતું, તમને ગમે છે એને નથી કરવું. કાંઈ હોશિયાર નથી. તને તો વળે એમાં હું ભાઈ ને વળે હોશિયાર, એમાં હું હોશિયાર જેવું છે કે નહીં હોય. મને શું ફરક પડે છે? મને તો મારા પૈસાથી મતલબ છે ને. અને એમ પણ આ માગીને જીવવું છે ને મને નથી ગમતું. માગીને એટલે તારે ક્યાં તને એમ કીધું કે તું 500 લઈ જા, પછી 1000 લઈ જા, એમ કીધું. એક હારે 5000 તો આપી દઉં છું તને. હું તમારી વાત નથી કરતી પપ્પા, તો એ? તો મમ્મીની ભાઈની એ લોકોની વાત કરું છું. આપણે જેવું વિચારીએ ને એવું એ લોકો વિચારતા જ ના હોય. હા એટલે જ હું તો કહું છું તારા ભાઈમાં કાંઈ વખાણ કર્યા જેવું છે નહીં, સમજ્યા? એ બધું છોડો ને. આ પપ્પા અત્યારે તો તમે મને 5000 આપી રહ્યા છો, હા પણ પછી પાછી જરૂર પડશે તો? પછી તમે તારે જરૂર પડે તો હું આપીશ ને. તારે એકે શોખ એવો નહીં રાખવાનો કે જે પૂરો ન કર્યો હોય. તને હારે મોકલું ને એ પહેલાં તારી જિંદગીના તો કહું તમામ શોખ તારા પૂરા થઈ જાવ છો. હરવાનો, ફરવાનો, ખાવા પીવાનો, પિક્ચર જોવાનું, તારે જે કરવું હોય ને તમે તારે કરી બસ. ફ્રેન્ડ સર્કલ હારે લગ્ન કરાવો ને તો કોઈ અમીર છોકરા સાથે લગ્ન કરાવજો. અરે તારા માટે તો હું એવું હારું ગોતીશ ને કે આમ તને હથેળીમાં રાખશે. હથેળીમાં તું આમ જો પાણી માગીને તો દૂધ હાજર કરશે એવું સાસુ ગોતી તારા માટે. સારું. જો દામિની તારી પાસે 5000 રૂપિયા માગશે તો એને આપી દેજે. એને કે કોલેજમાં પિકનિકમાં જવું છે ને એટલે એ કહેતી હતી કે પપ્પા મને આપો ને. મેં તો તારી મમ્મીને કહેજે ને હું એને વાત કરી દઈ. 5000 હા દામિનીને, અને એ પણ કોલેજમાંથી પિકનિક પર જવા માટે. તો સવારે તમારી સાથે જ્યારે અશોકે વાત કરી ત્યારે તમે કેમ આટલી બધી આનાકાની કરી? અરે એ છોકરો છે અને આ છોકરી છે. આ દીકરી કહેવાય, ઓલો દીકરો છે. હવે કંઈ દીકરીને કંઈ થોડું કંઈ એમ કહેવાય કે ભાઈ તું કમાવા જા અને તને રૂપિયા નહીં મળે ને તું આવડી મોટી થઈ, એને થોડું કંઈ મારે ટોણું મરાય છે? મને સમજાતું નથી. હા, અત્યારે સમય પ્રમાણે મા બાપ દીકરી માટે ચેતતા રહે અને તમે આ દીકરા માટે? અરે દરેક વખતે દરેક વાતમાં અશોક પર દબાણ કરવું, મન ફાવે એવું બોલવું,
મન ફાવે એવું વર્તન કરવું. મને સમજાતું નથી કે તમને અશોકથી શું વાંધો છે. અરે અશોકથી મારે કાંઈ વાંધો નથી. અને દામિની તો છે ને મારી દીકરી છે ને, દામિનીને છે ને કાલે સવારે હારે મોકલવાની છે. અને કાલે સવારે કેને એને હારું કેવું મળે, સારું મળે ન સારું મળે, આપણે તો જો કે સારું જ ગોતવી. અને પછી કાંઈક એવી પરિસ્થિતિ હારામાં આવી ને બધું હાવ ખેદાન મેદાન થઈ ગયું ને પછી એને દુઃખ આવે એની કરતાં મેં તો આયા જે સુખ એના બાપને ઘરે જે સુખ ભોગવે ને એ એનું સુખ સાચું કહેવાય દીકરીનું. મને સમજાતું નથી. હું તમને કઈ રીતે સમજાવું. તમે કલ્પના કરી ક્યારે? તમે આજે દીકરી અને દીકરામાં આ ભેદભાવ કરો છો. હા, દીકરી માટે તમે કહો એ કરો, એને જ્યાં જવું હોય ત્યાં જવા દો, એને જે પહેરવું ઓળવું હોય એ પહેરવા ઓળવા દો. અને દરેક વાતમાં અશોકને દબાણ. અશોક કહે છે કે પપ્પા મારે ધંધો કરવો છે, મારે આગળ વધવું છે, તો એને દર વખતે અપમાન કરીને નીચો બેસાડી દેવાનો. કેમ? એ આપણો દીકરો નથી? હા, એને મોટો કરવા માટે આપણને બેને તકલીફ નથી પડી? મને સમજાતું નથી કે તમે આટલા બધા વેરા વંચા કઈ રીતે કરી શકો. અરે એનામાં હું છે, વખાણ કર્યા જેવું કાંઈ છે એનામાં. અને મારી દીકરી તો જો કેવી પાંચમાં પૂછાય એવી છે, અથડાઈમાં રાખવું ને એને જો હારું કેવું મળે. અને ઓલામાં અરે એની તો કાંઈ વાત જ જવા દે. હાવ ઠોઠ નિહાળ્યો, કાંઈ હાલતા આવડે નહીં, કાંઈ ધંધડા વગેરેનો, એનું વર્તન કેવું, એને બોલતા આવડે નહીં. 5 જણામાં ઊભા હોય ને તોય શેખ ચટલી જેવો લાગે એવો છે આપણો દીકરો. બરાબર, બહુ વખાણ કર્યા જેવું છે નહીં. એકદમ સાચું કહ્યું. આપણા અશોકમાં વખાણ કરવા જેવું કંઈ છે નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો, એ જે દિવસે આપણું નામ રોશન કરશે ને એ દિવસે તમે જ એમ કહેશો કે આપણા દીકરામાં ખરેખર અવગુણ નહીં પણ સદગુણ હતા, પણ તમને એ ઓળખતા જ નથી આવડતું. અરે મા બાપ માટે છે ને દીકરો કે દીકરી બંને સરખા હોવા જોઈએ. અને તમને ખબર છે, હા, આજકાલ લોકો દીકરીઓને ભણાવે ગણાવે ખરી પણ એને દબાણમાં તો રાખે. અહીંયા કેવું છે ખબર છે? આપણે ત્યાં ઊંધી રીત ચાલે છે. દીકરાને દબાણમાં રાખવાનો અને દીકરીને છૂટ આપવાની. કેમ? એવું શું કામ? કારણ કે એના ધંધા એવા રહ્યા, દીકરાના ધંધા એવા રહ્યા. બસ કરો તમે. ધંધા એવા રહ્યા, ધંધા એવા રહ્યા. હા, એવા કયા ધંધા કરી નાખ્યા આપણા દીકરાએ? અને એવું તો કઈ વસ્તુ કરી એને કે જે સમાજમાં આપણને નાક નીચું કરાવી શકે? નહીં, તમારે કરવું જ નથી. તમે દર વખતે કોઈક ને કોઈક બાબતમાં અશોકને જ વાંકમાં લેવો છે. અરે કહે છે કે પપ્પા હું ધંધો કરીશ, આગળ વધીશ, મને સપોર્ટ કરો. પણ નહીં, તારે ધંધો નથી કરવાનો, નોકરી કર. અરે એનું નોકરીમાં મન જ નથી. આ મન ન હોય તો મને તો એમ લાગે કે હું આ શાક રોટલા ખાઉં નહીં, મારે મન નથી મારું. મારે તો 5 સ્ટારમાં હોટલમાં 32 જાતના ભોજન મારે 2 ટાઈમ ખાવા છે, તો હું એવું કરવાનું હોય? એવી ત્રેવડ હોય ને તો ખવાય. બરાબર? આજે હું એ જ કહું છું, તેવડ હોય ને તો ધંધો કરાય. અને હું એને માની લેતું એમ કે મારે ધંધો કરવાનો, મેં એને 10 લાખ રૂપિયા આપ્યા અને કાલ સવારે ધંધો નોકરીએ ગયો તો 10 લાખ રૂપિયા મારે લેવા કોની પાસે જવા? પ્રયત્ન કર્યા વગર જ પછી એમ કહી દેવું કે પરિણામ તો નપાસ જ આવશે, તો એનો મતલબ શું? હા, એને પ્રયત્ન નહીં કરવા દેવાનો, એ આગળ વધે નહીં કરવા દેવાનું, એ કઈ રીતે ધંધો કરશે એ નહીં જોવાનું. અને મા બાપ તરીકે આપણે પહેલાં જ એનું છે ને સર્ટિફિકેટ આપી દીધું કે બેટા તું તો બધામાં ફેલ જ છે, તો શું કરવાનું? એટલે એ પ્રયત્ન આપણે 10 લાખ રૂપિયા હું આપું એને ડૂબાડવા માટે એ પ્રયત્ન કરવાનો એમ ને. એ બધું મારી નજરે હું જોઉં તોય હું ગાંડો છું તેને હું રૂપિયા આપું. અને મને તો 100% ખાતરી છે કે એ આમ જો 10 લાખમાંથી છે ને 1 રૂપિયો ન વધારીએ કે 10 લાખ રૂપિયા છે ને એ વરાદીમાં ફને ફાતે કરી નાખે. એટલે આપણે કાંઈ એવા કામ નથી કરવા અને સારું મને નોકરો મળે કરવા. કાંઈક વખાણ જેવું હોય તો વખાણ કરે ને, માને તો વળી બસ એનો માવડ દીકરો બહુ સારો, બહુ દીકરો સારો છે. મારા માટે તો મારો દીકરો અને દીકરી બંને છે ને સરખા જ છે. પણ તમને દેખાય છે કે દીકરીમાં ઘણા બધા ગુણ છે પણ આમાં અવગુણ છે. 100 વાતની એક વાત, જો તમે અશોકને આગળ વધારવા માટે એને સપોર્ટ કરો ને તો એ ધંધામાં આગળ વધે એવો જ છે. પણ નહીં, તમારે કરવા નથી દેવું. કાંઈ આગળ વધે નહીં, મને ખબર છે. 100%ની ખાતરી આપું તને. એ બધું ફને ફાતે કરે એવો ઠોઠ છે તારો દીકરો. ગુડ મોર્નિંગ મિસ્ટર શાહ. ઓકે, હા. શું? અરે ફાઇલ તમને પહોંચી નથી હજી? હા, 1 મિનિટ પછી તમને ફોન કરું. હા, ક્યાં જાય છે તું? હું બહાર જાઉં છું, સાંજે મોડી આવીશ. ઓય શાંતિથી ઊભી રહે. પહેલાં ક્યાં જાય છે મેં તને એમ પૂછ્યું. બહાર એટલે બહાર ક્યાં? મમ્મી, હવે બધું તમને કહેવું તો જરૂરી નથી હોતું ને. અરે સાંભળ મારી વાત, તું ઓફિસે જાય છે અત્યારે? મારી એક ફાઇલ છે, અર્જન્ટ છે, ઓફિસે પહોંચાડવાની છે. મમ્મી, હા ઓફિસના કામ તમે મને શું કરવાને કહો છો? ભાઈ શું કરે છે? આ બધા કામ છે ને તમારે ભાઈને કહેવાના હોય.
મને નહીં. અને રહી વાત ઓફિસે જવાની, તો હું ઓફિસે કોઈ દિવસ નહીં જાઉં. કેમ કોઈ દિવસ નહીં જાઓ એટલે? તમે બંને જણા નક્કી કર્યું છે કે મારી કોઈ વાત માનતા જ નથી. અને સાંભળ મારી વાત, તારે ઓફિસે જવાનું છે એટલે જવાનું છે. સોરી મમ્મી, બટ મને છે ને આ ઓફિસે જવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, એટલે હું ઓફિસે નથી જવાની. અને હા, તમે આ મને પ્રેશર આવું આપો છો કે ઓફિસે જવાનું એટલે જવાનું જ છે, તો ભાઈને શું કહો છો? ભાઈને કોને એ ઓફિસે જાય. મને ને ભાઈને તો તમારથી કંઈ કહેવાશે જ નહીં કંઈ. હું તો ભૂલી જ ગઈ હતી. ભાઈ તો તમારો લાડકો દીકરો છે ને. અરે ચૂપ કર, કોઈ લાડકો દીકરો નથી મારો. એ જો લાડકો દીકરો હોત ને તો એ મારી વાત માનતો હોત. પણ મારી વાત તું સાંભળ. ઓફિસના કામ હવે તું સંભાળવાનું રાખ. હવે એ તો સાંભળતો જ નથી. કંઈ પણ કહું છું તો ગમે તેમ બોલીને ચાલુ જાય છે. તો હવે આપણો ઘરનો બિઝનેસ છે બેટા, એટલે તો સંભાળી લે ને બિઝનેસનું પણ. તમારું કહેવું એમ છે કે હું મારી લાઈફ મોજ શોખ એન્જોય બધું મૂકીને ઓફિસ સંભાળીને બેસી જાઉં એમ? મેં ક્યાં તને ના પાડી છે? તું તારી લાઈફ જીવી શકે છે, તું ફરી શકે છે, તું કંઈ પણ કરી શકે છે, પણ એટલીસ્ટ 2-4 કલાક તો તું ઓફિસનો ટાઈમ આપી જ શકે છે ને? ના આપી શકું મમ્મી. હું મારી લાઈફ કેવી રીતે જીવી શકું? તમે મને કન્ટિન્યુ વર્કમાં જ ધકેલવા માંગો છો, તો મારે મારી લાઈફ કઈ રીતે તો જીવવી? તને શેના માટે મેં ભણાવી છે? તને ભણાવી ગણાવીને મોટી કરી છે મેં, અને તું આપણો પોતાનો બિઝનેસ નહીં સંભાળે. આ કેવી વાત કરે છે હેતલ? તમે કેવી વાત કરો છો? આ લોજિક વગરની વાત કરો છો તમે. અને જો તમે એમ જ કહેતા હોય ને કે હું બિઝનેસ સંભાળી લઉં, તો પછી ભાઈને શું કામ છે? કાલે સવારે મારા મેરેજ કરાવી દેશો પછી? અરે પણ જ્યાં સુધી મેરેજ નથી થયા, તું અહીંયા રહે છે ત્યાં સુધી તો શીખી શકે છે ને. શીખેલું ક્યારેક ને ક્યારેક તારા કામમાં આવવાનું છે. તને આ વસ્તુ સમજવા નથી આવતી? તમે મને સમજાવો છો તો આ વસ્તુ ભાઈને પણ સમજાવો ને. બધી વસ્તુમાં ભાઈને વચ્ચે કેમ લાવે છે? તું કરી લઈશ તો મરી નહીં જાય, સમજી ગઈ તું? મરી ગઈ તો? અરે હેતલ શું બોલે છે? મમ્મી થોડુંક લોજિક લગાડીને બોલ. મેં તને ઓફિસનું એક કામ બતાવ્યું છે, એ કરી લે, પછી આગળ વાત કરીશું. તમે ગમે તે કહેશો ને, હું ઓફિસના કોઈ પણ કામ નહીં કરું. અને આજ પછી છે ને તમે મને ઓફિસ જવા માટે કે ઓફિસના કામ માટે ના કહેતા. આ કેવી વાત કરે છે તું? લોજિકવાળી વાત કરું છું. માની લો કે મારા મેરેજ થઈ ગયા, મારા સાસુ સસરા કેવા નીકળ્યા ને કેવા નહીં, તો પછી મને અહીંયા આવવાય ના દે ને, કાં પછી અમે મેરેજ કરીને આઉટ ઓફ કન્ટ્રી જતા રહીએ. પણ તું આવું ઊંધું વિચારે છે ને, તો તું સીધું પણ તો વિચારી શકે છે ને કે ક્યારેક ને ક્યારેક આપણા ઓફિસનું કામ શીખેલી હોય તો તને બીજે ક્યારેક ગમે ત્યારે જોબ સારી એવી મળી શકે છે. એટલીસ્ટ તું તારો ખુદનો બિઝનેસ ઊભો કરી શકે છે. પણ ના, તમારા લોકોને તો ઊંધું વિચારવું છે, ઊંધું જ બોલવું છે. મને શરમ આવે. મારા ફ્રેન્ડ્સ લોકો શું કે ખબર પછી મને? શું કે તારા મમ્મીએ તો ને છે ને હા નોકરાણી બનાવી દીધી છે, નોકરાણી. વિચારો પર ડિપેન્ડ છે કે તમે શું વિચારો છો એમ. તું વેલ એજ્યુકેટેડ થઈને આવો કેવી રીતે વિચારી શકે છે? શાંતિથી ઓફિસે જા અને ઓફિસનું કામ કર, સમજી ગઈ? આપણે ઓફિસ સંભાળવા માટે નરેશ અંકલ છે કે નહીં? હા, એમને પૈસા શેના દઈએ છીએ? હા, એમને શોપીસમાં મૂકવાના તો પૈસા નથી દેતા ને? નરેશ અંકલ જોડે 2 હાથ ને 2 પગ છે, એ કે બસ 10 જણનું કામ નહીં કરી શકે એકલા, સમજી ગઈ તું? એ મારો પ્રશ્ન થોડો છે. ધેટ્સ નોટ માય પ્રોબ્લેમ મમ્મી. હા, આ બધું તમે મારે એકલી માટે બધું ઊભું કર્યું છે ને? આટલું મોટું એમ્પાયર મેં મારા માટે જ કર્યું છે. તમે લોકો તો કાંઈ છો જ નહીં, બરાબર ને? બસ જો મને છે ને આ વાતનું કોઈ ટેન્શન નથી. ઓફિસ રે ના રે, કામ થવું હોય તો થાય, ના થવું હોય તો ના થાય. મારા પપ્પા જ્યારે મર્યા ને એટલે મારા નામે 50 લાખ રૂપિયા મૂકતા ગયા છે, તો મને તો કોઈ ટેન્શન છે જ નહીં. ટેન્શન તો તમારે લેવાનું છે, ભાઈને લેવાનું છે. તું મારી છોકરી થઈને મારી સાથે આ રીતે વાત કરે છે? હા, તો તમે મારા મમ્મી થઈને મને ઓફિસે મોકલવાની વાત કરો છો. હા, તો શું ખોટું કરી રહી છું એમાં? ખોટું જ છે ને. તમે મારી લાઈફ ઉપર કંટ્રોલ કરવા માંગો છો, ગુલામ બનાવવા માંગો છો. તમારી પણ આજે નહીં થાય ને કાલે નહીં તો થાય. તારી માં છું હું, કરી શકું છું એ વસ્તુ. ઉપકાર કર્યો કઈ? માં છો તો ફાયદા કરી છે તો સાચવવી પડે ને. હા, ભગવાન જાણે આ બંનેને શું થઈ ગયું છે. કંઈ નહીં, હું મારું કામ મારી જાતે જ કરી લઈશ. ગેટ લોસ્ટ. તો શું કરવાને બોલાવો છો મને? હેલો. હા અરે કીધું ને તને કરી આપું છું, છોડ ને બધી વાત. હા થઈ જશે, તું ખાલી માલ પુગાડ. ફોન કરું એકચ્યુઅલી. ના બચી ગયો લે. ફોન કરું હા. ચાલ બાય, ટેક કેર, મળે. હાય હાય. દેવાંગ. યસ બટ હુ આર યુ? નરેશભાઈની ડોટર. ઓહ, નરેશભાઈની ડોટર. આટલી સુંદર ના હોય? હોઈ શકે ને, કેમ ના હોય? મમ્મી પર ગઈ છું. મમ્મી ઉપર લાગે છે. આ તમને જોઈને દેખાય જ આવે છે
કે પપ્પા જેવા તો જરાય નથી લાગતા. અ, અહીંયા ઘરે હા હું ભૂલી ગઈ. હું અહીંયા શું લેવા આવી હતી? શોર્ટ ટાઈમ મેમરી નહીં યાદ આવી ગયું યાદ આવી ગયું. શું કામ આવ્યા હતા? મને મારા મમ્મીએ મોકલી હતી. મારા પપ્પાનું થોડું કામ હતું ને એટલે પપ્પા કે તમારા મમ્મી કોઈ અહીંયા છે? વાવ ગ્રેટ. હા, મમ્મી હમણાં જ બહાર ગયા છે. હમણાં જ હતા. એવું થયું? થોડી વાર થઈ, હમણાં ઓફિસ જવા માટે નીકળ્યા છે. પણ બાય ધ વે ટેન્શન નહીં લો, હું છું ને, તમારી માટે જ છું અહીંયા. આમ બોલો શું કામ હતું? આ શું કામ કરવાનું છે મારે? તમારા માટે થઈને કોઈ પણ કામ કરાવી આપીશ. બોલો. એ કામ તો એ જ કરી શકશે. અરે હું પણ કરી શકું. તમે મને શું સમજો છો? મારી પાસે પણ એટલી ઓથોરિટી અને રાઈટ છે. કોઈ પણ કામ હોય ચપટી વગાડતા કરાવી આપું. બોલો ને, પૈસા જોઈએ છે એકાઉન્ટમાંથી. એમાં કહેવાની જરૂર છે. આઈ નો કે તમારા મમ્મી અને તમારા લોકોનો બિઝનેસ બહુ મોટો છે. બહુ પૈસાવાળા છો. ના ના, મતલબ કે બિઝનેસ મમ્મીનો નથી. બિઝનેસ મારો પોતાનો જ છે. આ પપ્પાના ગયા પછી કંપની હું જ સંભાળું છું. આ બધું મેનેજમેન્ટ, બધો વહીવટ મારી પાસે જ છે. હવે શું છે કે નરેશ અંકલને થોડીક વધારે ખ્યાલ આવે છે ને સમજણ પડે છે, એટલા માટે અત્યારે એ હેન્ડલ કરે છે. તો આખી કંપની તમે ચલાવો છો? યસ ઓફ કોર્સ બેબી. મતલબ ઓફ કોર્સ કે હું જ ચલાવું છું. શું કામ ના ચલાવું? પપ્પાની કંપની છે તો પછી હું જ ચલાવતો હોય ને. બાય ધ વે તમે શું કરો છો? મતલબ કે આ કઈ કામકાજ? કંઈ જ નહીં. એટલે મારું કોલેજનું ભણવાનું હમણાં પૂરું થયું છે. થશે. લગ્ન બાકી છે. જોરદાર છે. આ તમારે અને મારી કેમિસ્ટ્રી ઘણી બધી સેમ ટુ સેમ છે. મારા પણ લગ્ન બાકી છે, તમારા પણ લગ્ન બાકી છે. હું પણ કંઈક વિચાર કરું છું કે હું પણ કંઈક જોઈશ. બિઝનેસમાં શું છે કે હવે આપણને ઇન્ટરેસ્ટ થોડોક ઓછો થઈ રહ્યો છે, એટલે હું પણ કંઈક જોવાનો વિચાર કરું છું. તમે પણ કંઈક જોવાનો વિચાર કરો છો. સેમ ટુ સેમ. આ તમે અહીંયા કામ માટે આવ્યા છો અને હું પણ કામ માટે તમારી ઘરે આવતો હતો નરેશ અંકલને મળવા માટે. થયું ને સેમ ટુ સેમ, બધું સેમ પીચ. પપ્પા તો ઘરે નથી. તો પપ્પા ક્યાં ગયા છે? કંઈ કામથી ગયા હશે. તમારા મમ્મીએ જ કંઈક કામ આપ્યું હશે ને એટલે ગયા હશે. બાકી મારા પપ્પા છે ને કામમાં બહુ જ સિન્સિયર છે. બહુ સિન્સિયર, બહુ સિન્સિયર. તમારા પપ્પા છે ને એટલે ટેન્શન નથી. અને હું તો કહું છું કે તમારા પપ્પાની જેમ આમ તો તમે પણ ચાલો ઓફિસ માટે આવી શકો. ઓફિસમાં અમારે ત્યાં મારી બાજુમાં જ છે, મતલબ કે મારી બાજુમાં જ તે આસિસ્ટન્ટની જગ્યા ખાલી છે, તો તમે ત્યાં આવી જાઓ. હા, કમાઈને ખાવાવાળી સિસ્ટમ છે ને મારામાં નથી. ગ્રેટ. વિચારો પણ સેમ ટુ સેમ મેચ થાય છે. પણ તમે તો કામ કરો છો ને? કરું છું, પણ કેવા પૂરતું. આપણને પણ બેસીને આમ લોકોને ઓર્ડર કરાવીને કામ કરાવવામાં ઇન્ટરેસ્ટ છે. આ તમે જેમ કહ્યું ને, એક કામ કરો, તમે ઓફિસમાં આવતા જતા રહો, હું સેટિંગ કરાવું છું કંઈક. મેં તો છે ને વિચારી રાખ્યું છે શું? કે કોલેજ પછી છે ને થોડા ઘણા સમય જવા દઈશું. પછી શાંતિથી સારી રીતે એક હેન્ડસમ રીચ છોકરો પસંદ કરીને પછી લગ્ન કરીને બેસી જવાનું છે. કોઈ કામ નથી કરવાનું. નો હાર્ડવર્ક. કદાચ બની શકે કે ઘણી વસ્તુઓ આપણી આંખ સામે હોય પણ દેખાય નહીં. ઘણીવાર એવું પણ લાગે કે જે વસ્તુ આપણને જોઈએ છે એ જ વસ્તુ આપણને મળતી હોય ને આપણે સ્વીકારીએ નહીં. બની શકે. એટલે હું એમ કહેવા માંગુ છું કે આમ કદાચ તમે વિચાર કરો તો આમ ક્યાંક ને ક્યાંક મતલબ કે તમારો બોયફ્રેન્ડ બની શકું હું. પોસિબલ નથી ને, કારણ કે કેમ? બોયફ્રેન્ડ છે? ના હોય નથી. તો કેન્સલ કરાવડાવી દઈશું. બ્રેકઅપ પણ થઈ જશે. નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે રહ્યા હેન્ડસમ, ઉપરથી રીચ, એટલે છોકરીને તો આગળ પાછળ લાઈન હશે ને, તો એમાં ક્યાં મારો ચાન્સ લાગવાનો? શું કામ ના થઈ શકે? થઈ જ શકે ને. આ તમે તો એકદમ મતલબ કે નજીક જ જો. આ નરેશ અંકલને હું સાથે વર્ક કરીએ છીએ, તમે એમના ડોટર, તો પછી ટેન્શન લેવાની જરૂર નથી. એક કામ કરીએ, આ નજીકમાં કોફી શોપ છે, સાથે જઈએ, કોફી પીએ. ત્યાં સુધીમાં મમ્મી પણ આવી જશે. તમારું કામ પણ થશે અને મારું કામ પણ થશે. એમ પણ કામ તો હું ભૂલી જ ગઈ છું, તો કોફી જ પી લઈએ. ચલો. હા, વાહ વાહ, સુંદર કલી. બેન, આમ અચાનક કેમ મને બોલાવ્યો?
કામ હતું ને એટલે બોલાવ્યો છે. જો કાંઈ નોકરીની મારી વાત હોય ને તો તું પપ્પાને જેમ મન નહીં કરતી. મારે નોકરી બોકરીનું કંઈ કામ નથી. મારે છે ને મારું કામ છે, મારા સ્વાર્થનું કામ છે. જો તને તો પપ્પા પૈસા આપે છે ને જેટલા માંગી એટલા, હા તો બીજું એવું કયું કામ છે? જો વાત એમ છે કે મારે છે ને તારી સાથે એક વાત કરવી છે. એ વાત છે ને તારે પપ્પા સુધી પહોંચાડવાની છે. પપ્પા સુધી વાત પહોંચાડવાની છે? કઈ વાત? મમ્મીને કામ હતું ને એટલે મમ્મીએ મને આ પપ્પા જે નોકરી કરે છે ને હા હા એમના ઘરે મોકલી હતી. હું ત્યાં ગઈ ને તો મમ્મીનું કામ પણ થઈ ગયું અને મારું કામ પણ થઈ ગયું. કામ હતું મમ્મીનું, એ કામ થઈ ગયું, તારું કામ એ થઈ ગયું, એટલે હું કાંઈ સમજ્યો નહીં. જો સાંભળ, પપ્પા જેને ત્યાં નોકરી કરે છે ને કામિની બેન, હા એમનો દીકરો દેવા, હા હા હું એને મળી હતી. બરોબર. શું બરોબર? એટલે કે એને મળી, મારી એની સાથે થોડી વાતચીત થઈ અને મેં નક્કી કરી લીધું છે. તો જો નક્કી કર્યું હોય તો ભલે કર્યું હોય, હું છે ને ત્યાં નોકરી કરવા નહીં જાઉં. અરે નોકરીને મુખ પડતી, નોકરી કઈ તારી તેલ લેવા? એટલે તે મારી હું ત્યાં નોકરી કરું એવું કાંઈ નથી વિચાર કર્યો ને? નો, કોઈ નોકરી નથી કરવાની. બરોબર. વાત મારી છે. મેં નક્કી કર્યું છે કે હું એની સાથે લગ્ન કરીશ. હા, કેવી વાત કરશો તું? એ એટલા પૈસાવાળા અને આપણે પૈસાવાળા છે તો શું થઈ ગયું? હા, પૈસાવાળા મિડલ ક્લાસની છોકરી સાથે લગ્ન ના કરે, કરે જ ને. અને જો મારી એની સાથે વાત થઈ છે, એ છે ને મને કોફી શોપ પર પણ લઈને ગયો હતો. લે, આ તો બહુ કહેવાય. હવે એટલા બધા રૂપિયાવાળા છે ને, એને ખબર છે તું નરેશભાઈની દીકરી છે ખબર તોય છે ને. અને એ જે રીતે વાત કરતો હતો ને એ પ્રમાણે તો 110% હું શ્યોર છું કે એ મારી સાથે લગ્ન કરશે. હા બહુ કરી બેન, પણ મારું મન નથી માનતું. તારું મન માને કે ના માને એ મારે નથી જોવાનું. તારે આ વાત પપ્પા સુધી પહોંચાડવાની છે. કારણ કે પપ્પાએ મને કહ્યું છે કે મારા માટે એક છોકરો ગોતશે. પણ હવે કેવો ગોતે કોને ખબર? કહેતા હતા કે પૈસાવાળો ગોતશે, પણ બની શકે કે એ જે છોકરો ગોતીને લાવે એ મને ના પણ ગમે. આના કરતાં તો મેં જે છોકરો પસંદ કર્યો છે એ સારો દેખાય છે, રૂડો રૂપાળો છે, એ પૈસાવાળો છે. આનાથી વધારે શું જોઈએ? અને મારે તો પહેલેથી ફિક્સ જ છે કે કોઈ પૈસાવાળો છોકરો હોય ને એની સાથે લગ્ન કરવાના છે. બેન મારી વાત સાંભળ તું. આ તમે કદાચ એણે કીધું છે કે આ હું લગ્ન કરીશ, છોકરાએ કીધું હોય છે, કાંઈ તમે બે એમ વાત કરી લો એમ ન હાલે. અને વાત રહી પપ્પાની, તો તને ખબર છે ને પપ્પાનો મગજ કેવો છે. અને મને તો કોઈ દી એણે માનથી બોલાવ્યો જ નથી. તો પપ્પા હું મારી વાત માનશે? તને લાગે છે? એટલે જ તને કહ્યું ને કે તારે મનાવવાના છે. હા, પપ્પાની સામે ઊંધી વાત કરજે, સીધી વાત કરજે, તારે જે વાત કરવી હોય એ કરજે, પણ પપ્પાને તારે મનાવવાના છે. પપ્પા સાથે વાત કરવાની છે. પણ ડાયરેક્ટ તું પપ્પા હારે વાત કરી લે ને તો વધારે સારું, હું તને એમ કહું છું. તું વાત તો કરી જો. પપ્પા નહીં માને તો પછી હું મારી રીતે વાત કરીશ ને. જો આ વાત સીધી પપ્પાને કહેવા જાવીને મને યોગ્ય નથી લાગતી. એટલે એકવાર તું વાત કરી જો પપ્પા શું કહેવા માંગે છે. કદાચ જો પપ્પાની હા હોય તો વાંધો નથી, અને ના હશે તો હું પપ્પાને મનાવી લઈશ ને. પણ એટલીસ્ટ એમની પાસે એકવાર વાત તો પહોંચી જાય. એ વાત તારી હાચી, પણ તું મને ન મોકલ ને પપ્પા પાસે તો વધારે સારું. તું મારા માટે એટલું નહીં કરે? અરે મારી બેન છો, એટલે જ કહું છું. કદાચ મારે જે કરવું પડે એ હું કરે તમ તારે, પણ આ પપ્પા વચ્ચે છે ને બીજું કાંઈ નથી કરવું, ખાલી એટલું કરી દે. ના કરે તો તને મારા સમજે. મને હમ હું કામ આપ્યા? કાંઈ વાંધો નહીં, હું જઈશ ને પપ્પાને વાત કરી. જો પછી માને ન માને, એનો જ મેસેજ આવ્યો છે, હાય બેબી, એવું એને કીધું છે. મેસેજ હોતી કરવા મળ્યો ઈ. હા, હવે એટલો સ્માર્ટ છોકરો છે તો તોય ધ્યાન રાખજે હો. એને મમ્મીને ખબર પડશે તી ખીજા હે. હજી પપ્પાને એ વાત કરવાની બાકી છે. તમે છે ને આગળ નહીં વધી જાતા બહુ. ઉપાધિ કર્મા એને કહ્યું છે કે એને મમ્મી સાથે વાત કરી લે છે. હવે એ લોકો વાત કરી લે તને શું વાંધો છે? હા, મને લાગે છે પપ્પા હા પાડે કે ના પાડે, પણ તું પેલા ના પાડે છે. હું એમ નથી ના પાડતો. હવે મારી બેન જો સુખમાં જાતી હોય તો મને શું વાંધો? સારું, તું જા ને ફટાફટ પપ્પા સાથે વાત કરજા. હા. ભાઈએ અહીંયા બેસાડી છે તો કંઈ વાત કરવાની હશે, કંઈ સરપ્રાઈઝ હશે મારા માટે. कि कोई इतना खूबसूरत, हाँ कोई इतना खूबसूरत. ઓહો હેતલ, હા સારું થયું હો, સમયસર આવીને મેં તને કહ્યું એ પ્રમાણે અહીંયા બેઠી બેઠી રાહ જુએ છે. ગમ્યું મને. તું કે ને એ પહેલાં જ મેં આંખો બંધ કરી દીધી. લાવ. થેન્ગો, સરપ્રાઈઝ આપવા નથી બોલાવી, કામ હતું એટલે બોલાવી છે.
શું કામ છે? પાર્ટી છે કઈ? તારે જેને પાર્ટી નહીં, હું તને કંઈક વધારે આપીશ. તારી એક્સપેક્ટેશન છે ને એના કરતાં પણ તને કંઈક એવરેજ મળશે. પણ જો એક વાત તારે સાંભળવી પડશે. હું કહું ને, હા હું કહું ને એવું કરવાનું છે બસ. એટલે જો ભાઈ તું શું કહેવા માંગે છે ને, મને છે ને આ તારી વાતો જલેબીના ઘૂસણાની જેમ ગોળ ગોળ ફેરવે છે ને જરાય પસંદ નથી. કોઈ દિવસ તને સમજાતી નથી ગાંડી મારી વાતો. આ તારો ભાઈ જો બન્યો છું, હા કોઈ દિવસ તારા ને મારા વિચારો મેચ થયા છે? જો આજે હું તને કહું ને એમ કરજે. આ તને ખબર છે? હું શું કરવા કરું? અરે ભાઈ આપીશ ને તને, તારે જે જોઈએ છે બધી વસ્તુ લાવી આપીશ. પ્રોમિસ છે બસ. પહેલા વસ્તુ આપ, પછી તારું કામ થશે ને. પહેલા વસ્તુ આપ. અને આ શું લખ્યું છે? હા કંઈ પણ નામ બામ લખીને દોડ્યા કરે છે. જો હું તને છે ને આ તને કેડબરી ખાવી છે ને કેડબરી આપીશ. તારા ફ્રેન્ડ સર્કલમાં બહાર ફરવા જવા દેવાની પરમિશન પણ લઈ આપીશ. વાહ. અને જવાની ટિકિટ પણ મારા તરફથી બસ. થેન્ક યુ. બોલ શું કામ છે? હા તારું કામ છે ને ફટકે થઈ જશે, ફટકે. હા ફટકે થશે. હા. સાંભળ્યા પછી ફરતી નહીં, ડગતી નહીં. ના ફરું. પાકું ને? પાક્કું. તો સાંભળ, હમ. નરેશ અંકલ છે હા આપણે ત્યાં છે. ઓફિસમાં કામ કરે છે. હા એની છોકરી આવી હતી હમણાં જ મને મળી હતી. જસ્ટ થોડા ટાઈમ પહેલાં મારી સાથે આવી, કોફી શોપમાં પણ ગયા, ઘણી બધી વાતચીત કરી અને બંનેના વિચારો પણ જાણ્યા. જો વાત એવી છે ને બેના કે અમારા વિચારો મેચ થાય છે. એટલે તું કંઈક એવું કર ને કે એની પાસે જઈને મારા વખાણ કર, મારી સારી સારી વાતો કર. એ છોકરીને ગમે તેમ કરીને તું એવું સાબિત કરી આપ કે એ છોકરી છે ને મારા પ્રેમમાં પડી જાય, મારે કંઈ કહેવું ના પડે અને બધું જ કીધા વગર પતી જાય. સમજે છે ને તું? હું બધું સમજુ છું, હા તો બસ. પણ આ છે ને હા તારી વાત છે ને થોડીક ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ શું છે આમાં? નરેશભાઈ આપણા મામૂલી નોકર છે. હા નરેશભાઈ જેવા 70 ખરીદે લે મારા મમ્મી. એટલે છે ને વધારે વિચાર કરવાની જરૂર નથી. પૈસા છે આપણી પાસે અને સારો એવો બિઝનેસ પણ છે. ભલે હું કરતો નથી પણ છતાંય હા મેં તો એને ઘણા બધા સપનાઓ બતાવ્યા છે. તું ખાલી એક વખત નાનકડું આમ તું કામ કરી દે ને પછી બાજી મારા હાથમાં જ છે. હાજ તો ખોટું છે ને કે તે એને નવા નવા સપના બતાવ્યા છે, જો કે તારે એ ન બતાવવા જોઈએ. કારણ કે ભાઈ સોરી મારે કહેવું તો ના પડે પણ મમ્મીએ તને કેટલી વાર કીધું છે કે આપણો બિઝનેસ સંભાળી લે, તું બધું કામ કર, જવાબદારીઓ તું તારા માથે લે. પણ નહીં, ક્યારેય લીધી છે? ક્યારેય મમ્મીને કામમાં હેલ્પ કરી છે તે? નથી કરવાનો ને, અમથાય નથી કરવાનો. તું જાણે છે કે મારું ધ્યાન છે ને આ બિઝનેસમાં નથી. મારું ધ્યાન અલગ દિશાએ છે. આ પાર્ટીઓ કરવી, આ મોટા મોટા ધંધાઓ કરવા અને ખાસ અંડરવર્લ્ડ સાથે આપણું કનેક્શન છે. હા તો પછી કોણ દે તને દીકરી? અને નરેશ અંકલ તને સારી રીતે ઓળખે છે. કોઈ દિવસ તે ઓફિસમાં પણ પગ નથી મૂક્યો. એ કઈ રીતે આપે? નરેશ અંકલ કઈ એની દીકરીની લાઈફ તો ન બગાડે ને. પૈસા છે અને પાવર છે મારી પાસે, જે દુનિયામાં કોઈ છોકરાની પાસે નથી હોતું. હા તો એમાં કઈ ન્યૂ નથી હોતું ભાઈ. અરે આમ પણ જો તને મહેનત જ કરવી હોય, તારે જવાબદારી જ લેવી હોય અને આ વાતમાં તારે આગળ જ વધવું હોય ને તો તું ઓફિસે જતો થઈ જા ને, કામ ધંધો શીખી જા. વ્યવસ્થિત તું બોલે છે? હા આ હું બોલું છું. અરે તું એમ કહે છે કે મને કામ કરતા નથી આવડતું, પણ તું જા કંપનીમાં જા, ત્યાં બહુ બધા લોકો છે, ત્યાં બહુ બધા મેનેજર છે. તું નરેશ અંકલને કહીશ ને તો પણ નરેશ અંકલ તને કંઈકનું કંઈક કામ શીખવાડશે. ઓ મેડમ, મારા નામે તે પણ આ ઘરમાં ઘણા બધા રૂપિયા પડાવ્યા છે. આવી સારી સારી શિખામણો આપીને સારા થવાની કોશિશ ના કર. જાણું છું તને પણ. અને આમ પણ 2 બોયફ્રેન્ડને રખડાવે છે ને તું, મને બધી ખબર છે. એટલે તું પણ મારી લાઈનમાં જ છે. હા તને સેટિંગ કરવાનું શું કહ્યું? જરા આમથી વાતમાં તો એટલી બધી શિખામણો આપવા લાગી મને. હું તો બોયફ્રેન્ડને લઈને ફરું છું ને, મેરેજ તો નથી કરવાની ને એની સાથે. અને તું તો મેરેજ કરવા માંગે છે. તો કરવા માંગુ છું, ગમે છે મને તો મેરેજ કરવા માંગુ છું. એમાં શું થઈ ગયું? આ ખોટી વાતને લંબાવ નહીં. જો મારો મગજનો પારો ઝટકે ને પહેલા હજી કહું છું, સરખી રીતે તું એ છોકરીને મનાવવાની કોશિશ કરજે. ક્યાંક એવું ના થાય કે તારો ભાંડો મારે ઘરમાં ફોડવો પડે. જાણું છું બધું. જા કીધું એટલું કરજે, વધારે કઈ બોલતી નહીં હવે. ખરી છે શિખામણ ઉપર શિખામણ આપે છે. હવે આની જગ્યાએ બીજું કંઈ કર્યું? હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? બસ એકદમ સારું છે. પણ
અશોક આજે તું અહીંયા અ, હા કેમ નરેશ કાકાને કંઈ થયું છે? ના ના એને કાંઈ નથી થયું, પણ હું તમને એક વાત કહેવા આવ્યો છું જે તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય. એટલે હા શું કહેવા આવ્યો છે? અને એમ શાંતિથી બોલ, આમ કેમ ગભરાયેલો છે? પાણી પાણી લાવું તારા માટે? ના ના બોલ. વાત જ એવી છે ને એટલે મને જો અશોક તું જલ્દી બોલજે. હા મારે અડધો એક કલાકમાં નીકળવું છે. બોલ. હા, એવું છે હા. તો મારી વાત સાંભળો તમે. આ મારી બેન દામિની અને અને તમારો દીકરો દેવાંગ એ બંને એકબીજાને પ્રેમ કરે છે. હા 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 આ ક્યારે બન્યું? મને પણ નહોતી ખબર, મને આજ જ મારી બેને કીધું. દેવાંગ હા દેવાંગ અને દામિની? હા જુઓ તમે રૂપિયાવાળા છો પણ માફ કરજો, મારી બેન હાટું થઈને મારે અહીંયા આવવું પડ્યું. અરે આમ માફી ન માંગ. હા દેવાંગ વિચારમાં પડી ગઈ છું કે દેવાંગ આવું કરે. અરે હું એ વિચાર કરતો હતો કે તમે કેટલા રૂપિયાવાળા, તોય આ દેવાંગે આ દામિનીને પસંદ કરી. હું એ વિચાર એ જ કરતો હતો, પણ હું શું કહું કે આ વાત છે ને મારા પપ્પા નથી માનતા. હવે એને હું વાંધો છે ને એ જ નથી કહેતા. મને કે તારામાં બુદ્ધિ ને જેવું કાંઈ છે કે નહીં, આ વાત કોઈ દી મારી પાસે લઈને નહીં આવતો. અશોક હા તારી વાત એકદમ સાચી છે. તું એવું કહે છે કે અમે રૂપિયાવાળા છીએ, તો મને રૂપિયાવાળા છીએ એટલે ના નથી વિચારતી. હું એટલા માટે આવું વિચારું છું કે તારા પપ્પાની જગ્યાએ કદાચ હું હોત ને હા તો હું પણ આવું જ વિચારત હા કે ભાઈ હાચી વાત છે તમારી. દીકરી દુઃખી થશે તમારી. દુઃખી? હા કારણ કે મારો દીકરો છે ને એક નંબરનો નકામો છે. એક રૂપિયાનું એને કાંઈ કામ ધંધો કરવો નથી, ઓફિસે આવવું નથી. તારા પપ્પાને સારી રીતના ખબર છે કે દેવાંગ ક્યારે ઓફિસનું પગથિયું પણ નથી ચડ્યું. એ ભલે જીવ હોય ઈ, પણ તમારે આ બંનેના લગ્ન તો કરાવી જ દેવા પડશે. તારા પપ્પા કારણ કે જો મારી વાત સાંભળો તમે. અશોક પહેલા તું મારી વાત સાંભળ. હા જ્યારે તારા પપ્પા નથી માનતા તો આ લગ્ન કેવી રીતે શક્ય છે? તો પછી તમે મનાવો ને. એ બધી વાત તમારી માને જ છે ને. હા અને જો એ એકબીજાને પ્રેમ કરે છે ને જો કદાચ લગ્ન નહીં કરાવીએ ને તો મને એક વાતનો ડર છે કે દામિની ક્યાંક અવળું પગલું ભરી લેશે તો. પણ પ્રેમ કંઈ ખાવા નથી આપતું, એના માટે કમાવવું પડતું હોય છે ને દેવાંગ નથી કરતું. એ બધી વાત તમારી હાચી, પણ મારી બેન છે એનું મન હવે દેવાંગ ઉપર લાગી ગયું છે. અને જો આમ મારા પપ્પા તમારી ત્યાં નોકરી કરે છે તો તમારી વાત માને જ ને. એટલે હું નરેશ કાકા ઉપર જબરદસ્તી કરું? જબરદસ્તી કરવાની વાત નથી, પ્રેમથી સમજાવો ને. તમારી વાત તો પ્રેમથી એ સમજે જ ને, હું એમ કહું છું. પણ દેવાંગ કોઈ કામ ધંધો જ નથી કરતો તો તારી બેનને ખવડાવશે શું? અરે કાંઈ શું કરવું મારે? હા મારી બેન જીદ લઈને બેઠી છે. પહેલાં મારા પપ્પા પાસે મને મોકલ્યો, પછી એણે ના પાડી તો હું મને તમારી પાસે મોકલ્યો. હા જો તમે વિચાર કરો. અને એક બીજી વાત મારા મનમાં આવે છે કે મારા પપ્પા કદાચ તમારી વાત ના માને ને તો એને છે ને નોકરીમાંથી કાઢી મૂકવાની છે ને ધમકી આપજો. એટલે એવું નહીં કરી શકું. અરે નહીં, એવું કરશો તો જ એ આ પાડશે. કારણ કે મારા પપ્પા પાસે છે ને બીજો કાંઈ ઓપ્શન જ નથી. એટલા માટે કહું છું. જો બે હાથ જોડું છું તમારે. અરે આમ અશોક હાથ નહીં જોડ, હાથ નહીં જોડ. તો પછી તમે આ કામ કરશો ને? જો અશોક આ સગપણ કરાવવું કરવું આ બધી વસ્તુ વડીલોની જ હોય છે, પણ જ્યારે મારો છોકરો તો બિલકુલ કયામાં નથી. પણ તે છતાં પણ હું અશોક મતલબ હું નરેશભાઈને વાત કરી જોઈશ. પણ એ માનતા કેમ નથી? હવે એ જ નથી ખબર. મને આમ બહુ નવાઈ લાગી. નહીંતર આ એની દીકરી એટલા સુખમાં આવતી હોય તો કોઈ ના પાડે? હે કયો બાપ એવો હોય કે ના પાડે? વાત તો તારી બરાબર છે અશોક, પણ અશોક હવે મારે પણ મોડું થાય છે ને, તું પણ નીકળ, હું વાત કરી લઈશ. ભલે હાલો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ઓકે ફાઇનલી મારું એક કામ તો થઈ જ ગયું. કમિંગ મેડમ. હા આવો. જરીક આમાં સાઈન હા કરાવી દો ને. એ હું કરી આપું છું. પહેલાં તમે શાંતિથી બેસો, મારે તમારું કામ છે. હવે મારે કાગળ પહોંચાડવાના છે. નરેશભાઈ શાંતિથી બેસો.
5 મિનિટ મારી જોડે વાત કરી લો, મારે તમારું કામ છે, બરાબર છે? હા ઓકે, 1 મિનિટ. ક્યાં સાઈન કરવાની છે? જો અહીંયા ઓકે પછી અહીંયા સાઈડ કરવાની. ઓકે, ઓકે બસ. થેન્ક યુ. ઓકે, હવે નરેશભાઈ, હું તમને શું કહું છું, આ બિઝનેસની વાત છોડીને હું તમને થોડીક પર્સનલ વાત કરવા જઈ રહી છું. શાંતિથી પહેલાં મારી વાત સાંભળજો, ઠીક છે? હવે મારો દીકરો દેવાંગ છે, તમે ઓળખો જ છો ને એને સારી રીતના? હા દેવાંગ, હા એને તો ઓળખું જ નહીં. હા, હવે મારો દીકરો દેવાંગ અને તમારી દીકરી દામિની હા બંને એકબીજાને સાથે પ્રેમ કરી રહ્યા છે. અને આ શું વાત કરો છો તમે? હા, ધીરજ ધરો, એટલે જ મેં તમને પહેલાં કીધું કે તમે શાંતિથી વાત મારી સાંભળો. હવે એમાં વાત એવી છે કે અશોક મારા ઘરે આવ્યો હતો હમણાં, તો એને મને આ વાત જણાવી છે કે ભાઈ દામિની અને તમારો દીકરો દેવાંગ પ્રેમ કરે છે અને આવી રીતે લગ્ન કરવા માંગે છે. તો જુઓ નરેશભાઈ, મને ખ્યાલ છે કે તમે આ વાતથી વિરુદ્ધમાં છો, મતલબ તમને આ પસંદ નથી, હું સમજુ છું, અને મને એ પણ ખબર છે કે તમને આ વાત ખબર જ છે. તો તમે ના કેમ પાડી રહ્યા છો? પહેલાં તો મને એ વાત જણાવો. જો મને બધી વાતની ખબર છે. મારા અશોક દીકરાએ જ મને કીધું કે આપણે એની સાથે લગ્ન કરાવી દેવી તો, અને એણે એમ પણ કીધું કે ત્યાં છે ને એ લોકોને એકદમ અમીર અને ખમીરવંતું ઘર છે, અમીરી છે, 7 પેઢી બેઠા બેઠા ખાય ને તો એ ખૂટે એટલું નથી, એટલું બધું ભગવાને તમને આપ્યું છે. અને હું બધાના સ્વભાવે જાણું છું, તમારો સ્વભાવ વર્તન બધું હું જાણું છું. પહેલેથી હું અને શેઠ બે હારે જ નોકરી કરતા હતા. શેઠના કિસ્મત હારા, તો એ વળી એણે ધંધો ચાલુ કર્યો અને એમાં એને ફાવટ આવી ગયું. અને એણે જે ધંધો ચાલુ કર્યો એને મને કોઈ દિવસ તરછેડ્યો નહીં. મને એણે મારો પોતાનો જ રાખ્યો, એનો પોતાનો કેમ હું ભાઈ એવી રીતે જ એણે મને રાખ્યો, અને એની ત્યાં મને નોકરીએ રાખી દીધો. બધું હું તમારો કંઈ ઇતિહાસ જાણું છું, છતાંય હું એમ કહું છું કે આ લગ્ન કરવા માટે હું રાજી નથી. શું કામ પણ? શું કારણ છે? માનું છું કે મારો દીકરો મતલબ અત્યારે કોઈ કામ ધંધો નથી કરતો, પણ હું પણ એવું ચાહું છું કે તમારી દીકરી મારા ઘરમાં આવશે તો કદાચ મારો છોકરો સુધરી જશે અને કોઈક સારી એવી લાઈન પણ લાગી જશે. તો શું કામ છોકરાઓની વચ્ચે તમે પડો છો ને શું કારણ છે? નહીં, બસ એવું કંઈ કારણ જાણવું કંઈ જરૂરી છે કે હું કામ નથી ગમતું? લ્યો, એટલે આમાં ના પસંદ પડી, મેં તમને ના પાડી દીધી. નરેશભાઈ, તમે વર્ષોથી મારી સાથે જોડાયેલા છો અને એ સારું એવું કામ પણ કરી રહ્યો છો. તમે ના પાડો છો તો હું પણ વિચારમાં છું કે શું કારણ હોઈ શકે. મારો છોકરો કોઈ આઉટલાઈન તો છે નહીં. હા, માનું છું કે ક્યારેક કોઈ વસ્તુ ઓવરરિએક્ટ કરી નાખે છે, સામે બોલી કાઢે છે, કોઈ કામ ધંધો નથી કરતો, બધી વસ્તુ એક્સેપ્ટ કરું છું, પણ એનો મતલબ એ તો નથી ને કે તમે મારા છોકરા સાથે સગપણ કરવાની ના પાડો. અને જો તમે આમ ને આમ કરશો ને તો હું તમને આ નોકરી પરથી નીકાળી દઈશ. એટલે કે હા, ધમકી મારો છો તમે મને? હા નરેશભાઈ, હું તમને ધમકી આપું છું. ધમકી છે હું તો કાઢી જ દઈશ, કારણ કે હું એવું ચાહું છું કે તમારી દીકરી અને મારો દીકરો સારી રીતના સારું જીવન જીવે. તો તમે ના કેમ પાડો છો એનું કારણ મારે જાણવું છે. મને પહેલાં તો એ સમજાવો કે તમે ના કેમ પાડો છો. કારણ કે હું અહીંયા નોકરી કરું છું અને મને મારી દીકરીની ખબર હોય. મારી દીકરી આ તમારું ઘર છે ને થોડુંક મોટું પડે, મારે મારી લેવલનું ઘર ગોતવું હોય ને એટલે હું ના પાડું છું. એટલે નરેશભાઈ, તમે આવું કહીને તો મને એવું સાબિત કરાવો છો કે અમારા સંસ્કાર ખરાબ છે, અમે ખરાબ છીએ. અરે સંસ્કારની વાત નથી, હું એમ કહું છું કે તમે છે ને મોટા માણસો છો અને અમે તમારી આગળ અમે નાના માણસો કહેવાવી, એટલે આ સંબંધ ન થઈ શકે. સંબંધ છે ને લેવલમાં કરવાનો હોય ને, નાના મોટામાં થોડો કરવાનો હોય સંબંધ. નરેશભાઈ, સંબંધ લેવલ જોઈને નથી થતો હતો, સંબંધ તો સંસ્કાર જોઈને થાય. અને બે આત્માઓનું મિલન છે, બે પરિવારનું મિલન છે સંબંધ. એટલે ફક્ત ને ફક્ત છોકરો છોકરી મળે એટલે સંબંધ નથી થઈ જતો. અરે બીજી વસ્તુ નરેશભાઈ, મને તમારી આ સમજણ પર વિચાર આવે છે કે તમે કેવું વિચારી રહ્યા છો. જો આ બધું છે ને બોલવામાં સારું લાગે, મારે મારી દીકરીને તમારે ઘરમાં નથી દેવી. તો કંઈ વાંધો નહીં નરેશભાઈ, તમે પણ આથી જોબ છોડી શકો છો. આ શું વાત કરો છો મેડમ? હા. હું અહીંયા પહેલેથી અહીંયા જ નોકરી કરું છું ને નરેશભાઈ, તમારે આ વસ્તુ પહેલાં વિચારવી જોઈએ. મેં તમને પહેલાં જ કીધું હતું, તમે અહીંયાથી જઈ શકો છો. કાંઈ વાંધો નહીં, તમે ભલે મને નોકરી છોડવાની ધમકી આપી અને ભલે મને રાજીનામું અપાવી દો, પણ હું આ સંબંધ તો ક્યારેય નહીં થવા દઉં.
નરેશભાઈના મનમાં કંઈ વાત હોવી જોઈએ. નોકરી છોડવા તૈયાર થઈ ગયો માણસ, પણ એ કારણ આપવા તૈયાર ન થયો. મમ્મી હા તમે ક્યારના ફોનમાં કોઈક જોડે ચેટ કરો છો? મારી સાથે વાત કરશો? હા બોલ. પૈસા માંગ્યા છે મેં તમારી પાસે, જીપે કરશો કે કેશ આપો છો? કેમ તારે ઓફિસ જવું છે કામ કરવા? એ તો તારે કરવું નથી અને પૈસા માંગવા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નોકરીથી શું નીકાળી દીધા? આવી ગયા ને નોકરી માંગવા પાછી? એટલે વિચાર કરી લીધો ને હવે કે લગ્ન માટે હા પાડો છો ને? અરે વાહ, હા તો બહુ સારી વાત કહેવાય. કોંગ્રેચ્યુલેશન્સ તમને પણ. કોંગ્રેચ્યુલેશન દામિની. ના, હું આ લગ્ન માટે ક્યારેય તૈયાર નહીં થાઉં. આજે નહીં થાઉં, કાલે નહીં થાઉં. તો પછી અહીંયા શૂટ, તો પછી અહીંયા શા માટે આવ્યા છો? તમારું મોઢું ઉઠાવીને. મને આ લોકો લાવ્યા છે કે તમે ચોખવટ કરો કે ભાઈ તમે લગ્નને હું કામ ના પાડો છો. હા, તે- દામિની મારી પાછળ પડી ગઈ હતી કે તમે પપ્પા હું કામ ના પાડો છો. તમે તો એમ કહેતા હતા ને કે તમારે અમીરવાળું સાસરું જોવે છે, તમે કયો એમ થાય, રાણીની જેમ રાજ કરે. તો તમારા શેઠમાં એવું શું ખૂટે છે કે તમે મને ના પાડો છો? હા તો એ સવાલ મારો પણ છે. શા માટે તમે ના પાડો છો ને ચોખવટ કરી લો ને. હા બરાબર છે. માને કે મારા ભાઈમાં થોડાક માઇનસ પોઈન્ટ હશે, એનો મતલબ એ નથી ને કે તમે દામિનીને એમની સાથે લગ્ન ન કરાવો. એનામાં કોઈ માઇનસ પોઈન્ટ નથી. એ લાખોમાં એક છે, બધી રીતે હોશિયાર છે અને એનો તો જોટો જડે એમ નથી. અરે હું તો એમ કહું છું કે મારા જાણીતામાં એટલો હોશિયાર કોઈ છોકરો નથી. બધી રીતે ટેલેન્ટેડ છે અને એને એકવાર કામ કીધું હોય ને. નરેશભાઈ આ બધું અમને ખબર છે અમારો દીકરો કેવો છે ને કેવો નહીં. આ ફાલતુની બધી વાતો કરવામાં ટાઈમ નહીં બગાડો. જે હોય તે બોલો. અને આ ના પાડવાનું કારણ શું છે એ તો કહો અમને, અમને પણ ખબર પડે ને. હા, અમારે બધાએ પણ જાણવું છે કે આ સંબંધ ના કરવા માટે તમે આટલી બધી શું કામ જહેમત ઉઠાવો છો. એટલે જ આજે શેઠાણીને ત્યાં તમને લઈને આવ્યા છે. બોલો, તમે જ કહો છો ને કે દેવાંગ સારો છે, ગુણવાન છે, સંસ્કારી છે, આટલો હોશિયાર છે, તો પછી દેવાંગ અને દામિનીના લગ્ન શું કામ ન થાય? જો હું તો એમ કહું છું કે હજી સમય છે. તમે આ કારણ ન જાણે ને તો બધા માટે સારું છે. નરેશભાઈ હવે છે ને મારો ગુસ્સો આઉટ ઓફ કંટ્રોલ થાય એ પહેલા બોલી કાઢો. કહી દો ને, કારણ છે ને તમારી પાસે તો કહી દો. અત્યાર સુધી દેવાંગને તમે તમારો દીકરો માનતા હતા ને, હમ પણ નહીં. માનતા હતા એટલે તમે તમારો દીકરો માનતા હતા પણ હકીકતમાં એ તમારો દીકરો નથી. શું બોલો છો આ? હા, અને અશોકને તું તારો દીકરો માને છે ને, પણ હકીકતમાં અશોક એ તારો દીકરો નથી. શું આ શું બોલે છે આ નરેશભાઈ? નરેશ અંકલ આ કેવી વાત કરો છો તમે લોજિક વગરની? દેવાંગ અમારો દીકરો છે અને અશોક એ તમારો દીકરો છે. હા આ કેવી રીતે મને શું બોલો છો તમે? હા, હું તમને વાત કહું છું. વર્ષો પહેલાં જ્યારે બંનેના જન્મ થયા ને એક હોસ્પિટલમાં જ, અને શેઠની તો મારા પર ઘણી કૃપા હતી કે બંનેને એક જ હોસ્પિટલમાં અને એક જ ઓરડામાં દાખલ કરી હતી તમને બંનેને, અને બંનેને દીકરા થયા. ત્યારે મારા મનમાં એક ખૂબ ખરાબ વિચાર આવ્યો કે બદલો લેવા માગતો હતો કે મારા શેઠ મારું ગમે ત્યારે અપમાન કરતા હતા, ફાવે એમ બોલતા હતા, એનો મને બદલો લેવો હતો. એટલે મેં ત્યારે આ બંનેના જન્મ સમયે તમે બંને બેભાન હતી અને બંને દીકરાની અદલા બદલી કરી લીધી. તમને ખબર જ નથી આજ સુધી. દેવાંગને તમારી બાજુમાં મૂકી દીધો અને અશોકને આની બાજુમાં મૂકી દીધો. આ રહસ્ય હું જ જાણું છું કે અશોક મારો દીકરો નથી. નરેશભાઈ એટલે આ સંબંધમાં દેવાંગ અને દામિની એ બંને ભાઈ બહેન થાય. તમે આવું શું કરવાને કર્યું? બસ બદલો લેવા માટે. બદલો? હા, તારા પપ્પાની સામે હું બદલો લેવા માગતો હતો કે એનો દીકરો મારી ત્યાં મહેનત કરશે અને મારો દીકરો એની ત્યાં રાજ કરશે. એટલે જ અત્યાર સુધી હું અશોકને નફરત કરતો હતો, ફાવે એમ કહેતો હતો, અને એને જે હું શબ્દ બોલતો હતો ને એમાં મારે બદલો લેવાની ભાવના હતી. જે શેઠ મને કહેતા હતા ને એ હું અશોકને કહેતો હતો. રીચાબેન
હા નરેશભાઈ શું બોલી રહ્યા છે? મને કાંઈ સમજાતું જ નથી શું બોલી રહ્યા છે. આટલી મોટી ગેમ, આટલું મોટું રહસ્ય. અત્યાર સુધી હું દેવાંગને મારો દીકરો માનતી હતી. અને હું અશોકને, અશોક મારો દીકરો છે, તો આટલું મોટું જૂઠાણ બે માંથી પોતાના દીકરાઓને અલગ કરવા. નરેશભાઈ તમે ખરેખર આ બહુ ખોટું કર્યું. હા, મને પણ અત્યારે પસ્તાવો થાય છે કે મેં બહુ ખોટું કર્યું છે. કારણ કે અત્યાર સુધી હું મારા દીકરાને સાચો પ્રેમ જ નથી આપી શક્યો. અશોક મારી સાથે રહે છે, પણ એને હું દીકરો માનતો જ નહોતો. એને હું બાપનો પ્રેમ આપી જ નથી શક્યો. પણ તમારે આવું શા માટે કરવું પડે? થોડીક તો બુદ્ધિ લગાડવી હતી તમારે. હા, એ મેં બહુ ખોટું કર્યું છે અને એના માટે જ હું તમારા બંનેની માફી માગું છું. એના માટે કોઈ માફી જ ના હોય નરેશભાઈ. હવે તમે જ વિચાર કરો કે આમાં મારે કેમ આ પાડવી. કારણ કે સંબંધમાં તો બંને ભાઈ બહેન થયા ને. આ લગ્ન તો શક્ય નથી, પણ હું મારા અશોકને મારાથી દૂર નહીં થવા દઉં. અને હું મારા દેવાંગને. હવે તમે હકીકતમાં જે હતી એ વાત કરી દીધી. હવે તમારે જેમ તમારે નિર્ણય તમારો હવે આ નિર્ણય તમારે લેવાનો છે. તમારે શું કરવું? મા માટે તો જે દીકરાને નાનપણથી ઉછેરીને મોટો કર્યો હોય ને એ દીકરો એનો. હું મારો અશોક ક્યારેય નહીં આપું. હા રીચાબેન, તમે બિલકુલ ચિંતા નહીં કરો. ભલે અશોક મારો દીકરો રહ્યો, પણ એ રહેશે હંમેશા તમારો જ. અને દેવાંગ ભલે તમારો દીકરો હશે, પણ એ રહેશે હંમેશા મારો જ.